મંથરાને કોણ ઉપર ખેંચી ગયો? મંથરાને ખબર નથી કોણ ઉપર ખેંચી ગયો. કોક બળથી ખેંચાઈને ગઈ. વાલ્મીકી હવે તમારે જેટલા કારણ તપા હોય ને એટલા તપે રાખો, જેટલા આમ ઉમેરા કરવા હોય ને એટલા કરી રાખો. હું એટલું કહીને મૂકી દઉં કે અકારણ અગાસી ઉપર ચડી. સાહેબ આવી હજારો ઘટનાઓ ઘટી હોય જેનું કોઈ કારણ ન હોય. હે કાલ સવારની વાત, ગિરેટની ધરતી માથે તો બાપુ વાતું કરી લ્યો પેલા તો આપણે પછી અમે નહીં રહેતી બોલીએ. બની ઘટના, બે દીકરીઓની જાનું આવે અને એ ભાઈ દિનેશ મોટરસાઇકલ લઈને જતો હોય એની એક્સિડન્ટ થાય. આ બધાને પ્રસંગ ખબર છે, હું લંબાવું નહીં તો મારું વાયરલ બહુ થયો છે એ પ્રસંગ. અને રતાભાઈ હોનારા પાસે આવી અને પીસે એમ કે ભાઈ આમ બન્યું છે કે મારે ત્યાં બે ભાંજાનું આવે સવારે. ભાઈ આ વાત તું જાણ હું જાઉં, બીજાને ખબર ન પડવી જોઈએ. કે પણ લાવશો નું કે બિનવારસી હોય તો શું કરી? બિનવારસી હોય તો શું કરી? કે બિનવારસી હોય તો અમે રતાભાઈ દવાખાનામાં રાખી દઈએ. એ કે કાલે રૂંઢા સુધી બિનવારસી માની દવાખાનામાં નાખીએ, કાલે એ છે ને અમે શું તાકાત છે? અને સાહેબને રવાના કરી દીધા. ડાયરામાં આવ્યા, કાનામાં પૂછ્યું હું આવ્યા હતા? અરે બાપા એ તો આ પીએસઆઈ ન આવવું હોય ને લગ્નમાં એટલે હો બાના દેવા આવે, અમારે ઉપરથી હુકમ નથી ને અમારે રજા નથી મળતી ને આમ ને તેમને ફલાણું ઢીકણું. બાપા કાંઈ છે ને કાંઈ ને ચાલી આવો. સાહેબ ઈ આનંદ એમાં મોઢાની રેખા ન ફરિયાળી ખમાય. અને સવારે બે જાનું, એ ઢોલ, એ હરણા, એ લગ્ન ગીત અને માણા ભાવ દેવા ઉભો થયો. જાનું ને ભાવ દેવા ઉભો થયા અને એ ટાણે કાનામામાં ડાંગરે કીધું કરતા ભાઈ એમ નીકળો ભાવ ન દેવાય, હામો હોતે લેવો પડે. હા બાપા લઈને હામો લઈએ. દીકરાની લાત દવાખાને પડી છે ને બાપે ઢેફલા ખાશે. કઈ માટીમાંથી ઘડ્યા છે? ન ખબર પડવા દીધી. પરણીને બે જાનું રવાના થઈ અને તઈએ એક તો બેન હતા હગા, એને એટલું કીધું તું પોખીને આવતી રહેજે. અને બીજા વેવાઈને બોલાવીને કીધું બસું વયું ગયું, વરરાજાને મોટરું ભરાઈ ગયું, બસું ભરાતું થયું. અને ત્યાં વેવાઈઓને બોલાવીને કીધું કે દીકરીઓને વડાવી શીખો, હવે દીકરાને નહીં વડાવી શકો, હવે હું ભાંગી પડે, મને ટેકો દેવા માટે થઈને હવે ઉભા. અને સંસારની માલિકો બે ચિતાઓ હડકતી હતી ને અડીખમાઈ બેઠો તો એ બે આંખની માલિકો ચિતાઓનો તાપ દેખાતો હતો. ત્યારે દુનિયા નહોતું નક્કી કરી શકતી કે દીકરીની ચોરીની ચિતા બળે છે કે દીકરાની ચિતાની ચિતા બળે છે. એક આંખમાં દીકરી ચોરીએ તળી હતી એની ચિતા હતી, એક આંખની માલિકો દીકરો છે સંસારને ચડ્યો તો એની ચિતા હતી. આ તાકાત, આ ઉર્જા, આ માટી. એક ભાઈ મને પૂછ્યું તો મને કે આટલા કઠણ હૃદયના માણસો મને કે આને કઈ માટીમાંથી ઘડ્યા છે? ઇન્કલાબ જિંદાબાદ કરીને જે ચડી જતા હતા હા મોટે સુડીએ, એને કઈ માટીમાંથી ઘડ્યા છે? આવી વિપત્તિઓ સહન કરી જાય એને કઈ માટીમાંથી ઘડ્યા છે? મેં કીધું એને ધરતીની માટીમાંથી ન ઘડ્યા, પણ શંકર બાપાની જોરીની માલિકો જે ભભૂત પડી છે ને એવી કંઈક માટી ગોતીને ઘડ્યા છે. બાકી આ તાકાત નથી બીજી માટી. આ તો ભોળાનાથની જોરીની કોઈ માટી છે, ભભૂતિ છે. શાંતિ તીક્ષો ભારત, એને સહન કર. ને ગીતા વાંચી હોય ન વાંચી હોય પણ ગીતાને એને જીવી લીધી કહેવાય. હા એટલે ભાવનગર યાદ કોઈ પિંગલસિંહ બાપુ કહે છે આ બધું આવવા વાળું જવા વાળું છે. પિંગલસિંહ બાપુના શબ્દો છે. આ હાથથી કંઈક નેક કામ કરી જા, કર નેકી કરશે. કંઈક પવિત્ર કામ કરી જા, કંઈક થારાથી થાય એટલું કરી જા. ભુજનો ધણી જો થાય એટલું કરી જવાનું વાત આવી ને એટલે કહું. ભુજનો ધણી રાત દેહડથી આ માતાજી આશાપુરાના દર્શન કરવા ગયેલા અને દર્શન કરીને ગાડું પાછું વળ્યું. તેથી ગાડામાં ગયા હતા. એ અટણ લાખો માણસો હાલીને જાય, ગાડું પાછું વળ્યું. એમાં નાના અંગ્યા મોટા અંગ્યા વિથણ આમાં કોઈ કચ્છમાં ગયા છે ને ખબર છે. એ સીમ વટાવતા વટાવતા એ દેવડાની હિમમાં ગાડું પહોંચ્યું
અને મુઠ્ઠી ફાટે એવો બાજરો લીલકાય, આ માણસ જોવે ને તમે આમ હૈયું હરખાય એવો બાજરો, આમ બધો આમ દૂધીએ ચડી ગયેલો, મુઠ્ઠી ફાટે એવો બાજરો. એટલે ગાડામાં બેઠા બેઠા રાઈડ નાખી, વાલા હે વાલા, ઈ સીમ કે દી આ જમીન કે નહીં. વાલો એનો ખાસ માણસ હતો, એ ઘોડા લઈને ભેલો આવેલો આવતો હતો. વાલા ઈ સીમ કે દી કે બાબા ઈ સીમ તો ધીણોધર જાગીર જી, કચ્છમાં મોટી જગ્યા છે ધીણોધરની જાગીર કહેવાય. એ સીમ તો ધીણોધર જાગીર જી, એ જોગી હતી સીમ. આ સાધુની ખેતી અને સાધુની આવી ખેતી, મુઠ્ઠી ફાટે એવો બાજરો. મન વિચારે ચડી ગયું, બોલતો રાજા બંધ થઈ ગયો. ગાડું આયલું જાય, ભેરા ઘોડેશ્વર આયલા જાય, પણ વાલો ખવા એનો ખાસ મિત્ર મોઢાની રેખાઓ વાંચતો જાય કે મારો રાજા બોલતો કેમ બંધ થઈ ગયો. એ મોઢાની રેખાઓ વાંચતો હોય, ડાયો માણસ હોય ને મોઢાની રેખા વાંચીને સમજી જાય. મોઢાની રેખાઓ વાંચતો જાય, એ વાંચતા 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 વાલા ખવાના હૈયામાંથી હાયકારો નીકળ્યો કરે, હાય 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 હાય. આ બાજરો જઈને ભુજના ધણીની નજર બગડી ગઈ. આ સાધુની જમીન જટી લેવાના વિચાર કરે. પણ રાજા બોલે નહીં, બોલે કેમ? એમાં બરોબર દેવડાની સીમ પૂરી થઈ એટલે ગાડા ખેડ્યું ને બધામાં એને ઈશારો કર્યો, આમ ઈશારો કર્યો એટલે ગાડું ઊભું રહી ગયું. ઘોઘરવાણ બંધ થઈ, રાત દેહડજીની ભુજના ધણીની તંદા તૂટી, વિચાર તૂટ્યા, કેમ બળદ ઉભા રહી ગયા, કેમ બળદ ઉભા રહી ગયા. એ આમ કે આમ જોયું તો વાલો ખવા ઘોડેથી હેઠો ઉતરીને બળદ માથેથી માફા માથેથી ગાડા માથેથી આમ ધૂળ ખખેરતો હતો. એટલે ગાડામાં બેઠા બેઠા રાજ નાખી, વાલા એ વાલા હીકરો કરીએ તો શું કરે છે? વાલા હીકરો કરીએ તો કે બાવા એ તો ધર્માજા જાગીર की रज પાંજી હદ में છે ને ઠીક નહીં. સાંભળો મિત્રોના જવાબ, બાવા એ તો ધર્માજા જાગીર की रज પાંજી હદ में છે ને ઠીક નહીં. રાજા આ છે ને ધર્માદાની તારા બાપ દાદાને દીધેલી, સાધુને દાનમાં દીધેલી, મંદિરને દાનમાં દીધેલી જગ્યા અહીં પૂરી થાય છે એટલે એની ધૂળીને ખખેરી નાખવી જોઈએ. એની ધૂળે જો આપણી હદમાં આવે ને તો આપણું નખોદ કાઢી નાખે. હે રાજા એ તો ધર્માદા જાગીર की रज પાંજી હદ में છે ને તો ઠીક નહીં. એટલે એની હદમાં ખખેરી નાખવું તો એની ધૂળે આપણી હદમાં ન આવવી જોઈએ. અને ત્યાં રાત દેહડદીને થયું, વાહ વાલા વાહ, હું જ્યાં જમી જટી લેવાના વિચાર કરતો તો ત્યાં તે ધૂળેથી મને પાછો વારી દીધો. તારા દેવા સત્ય કેનારા ખત્રીઓ પાસે છે ત્યાં સુધી અમારો સૂરજ કોઈ દિવસ આથમ છે ને અમારું સૂરજ કોઈ દિવસ. હા ભાઈબંધ રાખો તો આવા પાસે રાખજો. હા કાન મયડીને એમ કહી દે દોષ આ ન કરાય, છતાં કરવું તો તારે મારે હીરખીને દિવાળી, તું તારે રસ્તે હું મારે રસ્તે. એમલીને જાળવું જોયું ને, એમલીનું ઝાડ બધા જોયું, મારે એમાં કેવું ન પડે. વિશાળ ઝાડ, એના પાંદડા બહુ નાના હોય. તેનું પરિણામ શું આવ્યું? એના ફળ ખાટા ને વાંકા આવ્યા. કેરા કાતરા ખાટાય આવે અને વાંકાય આવે. કેદનું ઝાડવું બહુ નાનું હોય, કેદના પાંદડા બહુ મોટા હોય. તેનું પરિણામ શું આવ્યું? એના ફળ સીધા અને મીઠા આવ્યા. કેરા સીધા આવે અને મીઠાઈ આવે. જેને આજુબાજુના પાસવાન છે ને એ ટૂંકી બુદ્ધિના હોય ને એના ફળ હંમેશા માટે ખાટા ને વાંકા જ હોય. જેના વિશાળ બુદ્ધિના હોય ને એના ફળ સીધા અને મીઠા આવે. ભાઈબંધ તમારા બે પ્રકારના હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામાં પડો, ગમે એવા મુશ્કેલીમાં પડો, પગમાં નીકળે નહીં, સથવારો છોડે નહીં. બીજા સ્લીપર જેવા હોય, શેઠ લેપટા નથી, ભણના દીકરા પટ્ટી હોતા ગયા નથી, શેઠ લેપટા નથી, ભણના દીકરા પટ્ટી હોતા ગયા નથી. અને કદાચ ને નોખા નહીં પડે, એની કંઈક મજબૂરી છે, એની કંઈક લાચારી છે, નોખા નહીં પડી શકતા હોય તો યાદ રાખજો, વાહેથી છાટા તો ઉડાડશે જ. વાહેથી છાટા તો ઉડાડે, કારણ કે એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. અને બેહી ગયો ને આકાશમાં નજર નાખીને એટલું કીધું કે હે દ્વારિકાધીશ, હે કાળિયા ઠાકર, આગળ બાઈ આવીને મને પૂછશે કે મેં મારું અભો ક્યાં, તો કેમ કહી કે તારા દીકરાને ચોરીએ ચડાવો તેને ભલે તારા દીકરાને હું ચિતાઈએ ચડાવી એવો છું. મને આવીને પૂછશે કે મારો લાડક વાયો ક્યાં,
તો કેમ કે આ ત્રાપરની બજારમાંથી મારા તારા દીકરાનો ફૂલેકું કાઢવું તો એ ત્રાપરની બજારમાંથી તારા દીકરાને 4 જણાની કાંઈ ચડાવી નનામી કાઢીને લઈ ગયો. તને મુવા મોઢું જોવા નથી દીધું. મને કે મને મુવા મોઢું જોવા નથી દીધું. શું કે કઈક કે મને એ વાત કરતા વાર લાગે. બાઈનો ફળિયામાં ઘા થયો. આયરાણી ઘરમાંથી ધોડ્યા. 2 માણસ બાવડું પકડી ઓસરીને બેહાડ્યા. ભીતનો ટેકો લેવરાવ્યો. આયરાણી છાની રાખવા ગયા એટલે મેપા મોભે નાકમાંથી આંગળી મૂકીને કીધું કે ઘડીક વાર છાની ન રાખતા. એક વખત એનું હૈયું ખાલી થઈ જવા દો. દીકરાની માં છે, પછી આપણે જે કાંઈ કેવું છે એ. અને બાઈનું હૈયું મીંડું ખાલી થવા. એક પછી એક દીકરાનો મરહ્યો મીંડો નીકળવા. પણ એક મરહ્યો એવો નીકળ્યો ઘડીખમ આદમીની છાતીના પાટિયા બેહવા મીંડ્યા. ડુંગરના દુઃખના ડુંગર તૂટે તો ડગે નહીં, ધ્રુજી ગયો. છાતીના પાટિયા બેહવા મીંડ્યા. અને એ મરહિયાની માલિકો બાઈએ એવો ઉલ્લેખ કર્યો કે અભા, ભારતીય શાસ્ત્રોમાં એમ કીધું છે કે મા કે બાપની મરણ પથારીએ જ્યાં સુધી દીકરો પ્રાણપોખ ન મૂકે ત્યાં સુધી આત્મા છે બ્રહ્માંડની માલિકો ભટકતો રહીએ. અહીં તો આખી જિંદગી હું દુઃખી થઈને રહેતી, પણ મારા આત્માને વાંહી ભટકતો મૂકીને વિયો ગયો. મારી વાહે કોઈ પ્રાણ પોખ મૂકનારું ન રહ્યું, મારી વાહે કોઈ મા કહીને રોનારું ન રહ્યું. અને શબ્દો નીકળ્યા. પવન શું કરવા ભાઈ? પવન વાય શું કરવા? 5 તત્વો છે: પૃથ્વી, પવન, પાણી અને અગ્નિ, અવકાશ. 5માંથી એકે પોતાનો ધર્મ છોડતા નથી. મારા સામું જોતા રહેવા. 4 પ્રકારના શ્રોતા હોય મારા સામે. જે પ્યાસી હોય ને સામું જોઈને. મારી ઘણી વાતો એવી તમે સામું જોઈ જશો ને તો સમજાય. પૃથ્વીનો ધર્મ છોડતી નથી, આમ જ ફરે. નથી આમ જાતી, નથી આમ જાતી. સેજે હલે એટલે આપણે ખબર છે 45 સેકન્ડ હલી હતી 2001માં. નથી ધર્મ ચૂકતી, નથી આમ જાતી, નથી આમ જાતી, આમ ફરે. આ પૃથ્વીનો ધર્મ. પવન આમ જ ભાઈ. પવન જો ઉપર વિયો જતો તો આપણે શ્વાસ કેમ લે? હળું કરીને બધું ઉપર વિયું જાય નહીં. ધર્મ નથી છોડતો, એ આમ જ વાય. પાણી એ નીચે જ વહે. ઉપર ચડાવવું હોય તો તમારે બળ આપવું પડે, ન કરી વહે નીચે. ચોથું તત્વ અગ્નિ, એ ઉપર જ જાય. દીવો ગમે મૂંધો રાખો તો ઉપર જ જાય. લાકડું ગમે મૂંધું રાખો તો ઉપર જ જાય. 4માંથી એકેય પોતાનો ધર્મ છોડતા નથી. પવન આમ જ વાય. પવન વાય શું કરવા? તમે લાખણજીભાઈ મૃત્યુના પ્રસંગને આ બધી તમે આટલી બધી વાતો કરો. હું ક્યાંય વિષયાંતર નથી કરતો. છેલ્લે આંગણે જ લઈ જાઉં છું. ક્યારે આવે આંગણે ત્યાં લઈ જાઉં છું. ભૂલતાનું ગમે એટલું ફાટા પાડું. પવન વાય શું કરવા? તો સાયન્સનો નિયમ છે કે જે જગ્યાએ અતિશય તડકો પડે, અતિશય તાપ પડે, ત્યાં હવા પાતળી થઈ જાય. હવા પાતળી થઈ જાય. એટલે જે જગ્યાએ જાડી હવા હોય ને એ ત્યાંથી ધોળી અને પાતળી હવાની જે ભેગા થઈ હોય ને એને પૂરવા માટે દોટ મૂકે. કોઈના ઘરમાં કે કોઈના કાલરામાં આગ લાગી છે, નહીં હોય નથી પવન આવશે. કોઈના કાલરામાં કોઈના ઘઉંમાં કે આગ લાગે ને, કોઈના મકાનમાં કે, તો તમે જોજો એક ફણકી પવન નહીં, પણ જેવી આગ લાગી છે ને એ થોડી વારમાં તારે બાજુથી પવન મનશે આવવા. શું કરવા? આગ લાગી, હવા પાતળી થઈ, જગ્યા ખાલી થઈ, એને ભરવા માટે થઈને જગ્યા ધોળી. તો અહંકાર વિનાનું તમારું આંગણું કરી નાખો. તમારું આંગણું જે અહંકાર વિનાનું ખાલી થઈ જાય ને તેથી ભરવા માટે થઈને પેલો ધોડતો આવે, પવન ધોડતો આવે. આંગણું એવું થઈ જવું જોઈએ. આંગણું એટલું પવિત્ર થઈ જવું જોઈએ કે એવા તત્વોને આવવું પડે. અને એવા આંગણા જ્યાં હોય ને, હા, ને આવે સાધુ આવે, બ્રાહ્મણ આવે, ચારણ આવે, બારોટ આવે, દેવ આવે, કોઈ માગવાવાળું આવે. અને તમારા ગામની માલિકો તો મજા છે મારા સિટી કરતા. હું મજા ખબર? તમારા ફળિયા જીવંત છે. કવિરાજ, ગામડાના ફળિયા છે ને એ જીવંત છે. બ્રાહ્મણ આવે, સાધુ આવે, બદલે રામ કહીને ઉભા રહીએ. કોઈ અતિથિ આવે, ભાઈ કંઈક દેજો. બંગડી બોપટીવાળો આવે, ગોલાવાળો આવે. આમ ગાજતું નહીં. એમાં કરતા અહીં ઘીરે કંઈક બનાવ્યું હોય તો ત્યાંથી સારું કંઈ વાટકામ લઈને વાં દેવા જાય. વળી સાના ખોખામાં કોઈ ભૂકી લેવા જાય તો વાં દેવા જાય. એ આમ આખો દિવસ જીવંત ને જીવંત રહીએ. અને અમારે સિટીની અમુક સોસાયટીઓ છે ને એના ફરિયા હાવ મરી ગયેલ જમા હોય. દરવાજે એક માણસ બેહાડ્યો હોય,
ભિખારીને આવવાની મનાય, ફેરિયાવાળાને આવવાની મનાય. હવ પોતાના દરવાજા દઈને બેઠા હોઈને આપણે નીકળીને તેમ થાય શમશાનમાંથી નીકળ્યા કે માણસની વસ્તીમાંથી નીકળ્યા કાંઈ નક્કી ન કરી શકીએ. હા, સુમસામ. અને પાછા આપણે પૂછીએ કેમ છે, અમારે લોકેશન બહુ સારું. લોકેશન તો લંકાનું બહુ સારું હતું, છતાં સુપર્ણખા રહેતી હતી. લોકેશન લંકાનું જેવું તેવું હતું, છતાં સુપર્ણખા રહેતી હતી. અને સબરીબાઈ ત્યાં જરાય લોકેશન નહોતું, જંગલ હતું, તો અહીંયા સબરીબાઈ રહેતા હતા. હા, આ બે વસ્તુ મારા મિત્રો ખાસ, મારે એક પ્રસંગ કેવો છે પણ ઉઠતા ઉઠતા એ પહેલાં કહી દઉં તમને. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બહારની દુનિયા બહુ જોવી નહીં. રામને તરસ લાગે ને કીધું લક્ષ્મણ જો તો પાણી ક્યાંય છે પ્રભુમાં પંખીડા ઉડે ત્યાં પાણી હોય. વાલ્મીકનો પ્રસંગ છે. વાં પાણી પંખીડા ઉડે ત્યાં પાણી હોવું જોઈએ. રામ પાણી પીવા, ટૂંકમાં તળાવ આવ્યું, પાણી પીવા ગયા. હજી આમ રામ ખોબો ભર્યા ને પાણી પીવા ગયા ને તો સામે એક બગલો જોજો, આમ એક પગ મૂકી આમ આમ કરે, પાછો ધીરેકથી બીજો પગ મૂકી આમ આમ કર્યું. રામે કીધું લક્ષ્મણ તળાવમાં રહેલા જીવોને દુઃખ ન થાય એટલા માટે જો પેલો બગલો છે એ હળવે હળવે તળાવની અંદર પાણી પીવા આવી રહ્યો છે, હળવે હળવે પાણી પીવા આવી રહ્યો છે. આટલું રામ બોલ્યા ને પડખે માછલું હતું, એને કીધું કે રામ તમે પ્રવાસી છો, અમે સહવાસી છીએ. એ હું કરવા હળવા ડગલા માંડે, એ હું કરવા ધ્યાન ધરીને બેઠો, એ અમે જાણી તમે ન જાણો. તમે પ્રવાસી છો. ગમે વિજ્ઞાનની વાતો ગુડતો હોય, લાખનજી ગઢવી હું છે એનો ડ્રાઈવર જાણતો હોય, તમને શું ખબર પડે તમે પ્રવાસી છો. એ મારા તબલજીને ખબર હોય, મારા મધીરાવાળાને ખબર હોય, મારા બેંદાવાળાને ખબર હોય, મારા ડ્રાઈવરને ખબર હોય, તમને શું ખબર હોય? તમે ઘડીક વાર છો અમારા સામે. સહવાસીને ખબર હોય, પ્રવાસી ન હોય. કેવાનો મારો ભાવ આંગણા આવ્યા ત્યાર કર્યા હોય. એટલે યુવાનોને કહું છું કે ખાસ ધ્યાન રાખજો. બહારની દુનિયા જેટલી દેખાતી હોય તે પીરી નથી હોતી, અને જેટલું ઝાખું દેખાય એટલું ઝાખું નથી હોતું. આંગણા એવા હોય, એવા આંગણાની માલિક એક બાઈ, પવિત્ર આંગણાની માલિક, ઉદના આંગણાની માલિક એક બાઈ દીકરાને લઈ અને આવી. જેમાં આ બારોટ દેવ આવ્યા હતા ને, મેં મામાની વાત કરી હતી, દુકાળો રતવા માટે થઈ આવી આંગણાની માલિક. તુલસીદાસજી મહાત્મા લખ્યું છે કે 8 મહિનાના મેઘાડંબરને જોઈ અને મોરલાના હૈયાની માલિકો જેમ આનંદ આવે ને, એમ ભક્તને ઘેરે ભક્ત આવે ત્યારે ભક્તને એવો આનંદ આવે ને, એવો દાતારને ઘેરે કોઈ માગવા વાળું આવે ને ત્યારે દાતારને આનંદ આવે કે આજ મારે હોનાનો ઉરજ વીગો, આજ મારે ઘેર કોઈક માગવા વાળું આવ્યું. ભાઈ દુકાળ્યો છે, બાળકનું લાંબુ ગામતરું થયા પછી કોઈ દી કોઈને ઘેરે માગવા નથી કે મને માગતા આવડતું નથી. દીકરો નાનો છે, તારા ઘરમાંથી નજર ઠરી છે, એટલે દીકરાને તેડીને તારીને વરહથી ઉતરવા આવીશું. અરે મારો બાપુલિયા કાળિયા ઠાકરની મહેરબાની છે બાપ, ભલે આવી. અહીં ક્યાં તાણી છે, ભગવાનનું દીધેલ દી છે, જરાય મુજામાં તારું જ ઘર છે બેન. ઐશ્વર મળી ગયો. દુકાળ ડરાવે, ફાડ પડાવે, મેઘના આવે, મૃદ આવે, એ વખતે આવે, કવિ ગુણ ગાવે, બોત રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પણિતુક પાવે, નામુખ આવે, દામ નથી. ધન વાપરવાનું અને રણ ચડવાનું બે નામરદાનના કામ નથી. દુકાળ ડરાવે, દુકાળમાં આવી બાપ રે ભગવાનનો દીધો દી છે. એ દેવન ગણનતા માસ ગયા, વરહે ના આંતરિયા, 1 દિન 2 દિન 4 દિન થતા એ ઋતુ પછી ઋતુ વહી ગઈ. ચોમાહા આવ્યા, હારા મુલાય તો પાક્યું, દોઢી મુલાય તો પાક્યો. ભાઈ મોરહી નામ અને એ 14 વર્ષના દીકરાનું બાવડું પકડી અને બાઈ હુનબાઈ પાસે બેહાડીને કીધું બસ કર બેન, આ તારો અભો, આ તારો અભો. બાઈ હુનબાઈ એટલું કીધું ના ભાઈ, મારા નસીબમાં બનવાનું હતું બની ગયું, મારે તારા દીકરાને માગણ નથી કરવું, મારે તારા દીકરાને બારોટ નથી કરવું. આ ઘોડા, આ ભેહું, આ જમીન, આ જાયદાદ આ મૂકીને મારે તારા દીકરાને બારોટ નથી કરવું. કેમ? મારે અહીંયા આવ્યા પછી તો ખંભે ચોપડા ઉપાડીને આવ્યું ને ઘેર માગવા જવું પડશે. એના મારા નસીબમાં હતું એ બની ગયું.
અને તેથી અડીખમ આયર એટલું બોલ્યું તો વાત હતી, પણ હવે મારા દીકરાના ભાગમાં હતું એ બની ગયું, આથી મારો નથી, હવે એ તારો છે. અને એમ કહેવાય છે કે બાઈ જ્યાં હગાઈ કરી આવ્યા હતા જેતપુર, ત્યાં એના એ લગ્ન કર્યા હતા, અને એ પરિવાર આજ કુંભણી ગામની માલિકો રહે છે. અને આજ તમે વાર્તાની માલિકો ક્યારે સાંભળો કે આજની લોકવાર્તા આકાશવાણી રાજકોટ ઉપર ક્યારે તમે સાંભળો કે આજની લોકવાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે, તો આ જેઠસુર દેવ છે ને એ આ મેપા મોભે દાનમાં દીધેલા દીકરાની સીધી પેઠી છે. અને કદાચ ને સાધુ મહાત્માઓ બેઠા હતા એને ખબર ન હોય તો એની યાદી અપાવી દો કે અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી નારાયણ બાપુ આ ભજન બોલ્યા છે. આ ભજનના જે રચયિતા છે ને હામદ દેવ એની પેઠી છે. હું ભૂલતો ન હોતો 1624ની માલિકો ઘટના ઘટી, કદાચ ને મારી પાસે સંબંધ મારી ભૂલાતી નહોતી, 1624ની માલિકો આ ઘટના ઘટે છે. કવિ કાગ, જેઠસુરદેવ, મેરહો આપુ આ બધા યાદીમાં. અને હજી તમને યાદી અપાય, વૃદ્ધોને કદાચ ને ખબર હોય યાદી અપાવી દઉં તો બાબુ મોભે જે માદળ લૂંટાવ્યું તો દીકરાના નામ મંડવાતા, અને જે માદળ લૂંટાવ્યું જેઠસુરદેવે વાંભ નાખી છે, બાબુ મોભે માદળ લૂંટાવ્યું હતું. કવિ કાગની હાજરી હતી. આંગણા છે તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠું પૂછે ક્યારે, આવું કંઈક નામ કઈમાં હોય, આવું કંઈક આવી કે ઇજ્જત કઈમાં હોય, આવી કંઈક આબરૂ કઈમાં હોય, આવું કંઈક કામીન જગતમાં ગયા હોય, એના નામ રહ્યા છે, એના ઇતિહાસો રહ્યા છે. તો ગત આત્માની પાછળ આપણે કાંઈ ન કરી શકીએ, થોડું દાન પણ કરી શકીએ. અને આવું જ્યારે કંઈ બોલાતું હોય કે આવું હોય તો આના બે શબ્દો અનકોન્શિયસ માઇન્ડની માલિકો હંગરી રેખાય છે ને, તો કોક દીકી બહાર આવી અને એમ કહે કે તું આ છો, અટકાવશે ક્યાંક. મને મામાએ બહુ સારી વાત કરી, બહુ સારી વાત કરી. મહાદેવ કેમ ને કે બાપુ બહુ સારી વાત કરી. ગામના પૂજારી જે ભોળાનાથ સુખેશ્વર મહાદેવ ને સુખનાથ મહાદેવ, સુખનાથ મહાદેવને એવી કૃપા છે મારા ગામમાં છે કે આહિર સમાજની એટલી વસ્તી છે, એટલી ઇતર સમાજની બધી વસ્તી છે, બધા વર્ણની વસ્તી છે. હજી અમારા ગામની માલિકો દારૂ જેવી ચીજ આવી નથી. હું બહુ રાજી થયો સાંભળીને, બહુ રાજી. મહાદેવની એટલી બધી કૃપા છે. હા, મેં તો મહાત્માને પૂછ્યું કે તમે શક્તિનો પાઠ માંડ્યો, એમાં રિવાજો આવી ગયા હતા મૂકવાના. કે ના અમે રિવાજો કાઢી નાખ્યા. બહુ સારું કહેવાય. મારી તો દેવી ભાગવતની કથા પછી જ્યારે 9મે દિવસે યજ્ઞ હોય ને ત્યારે હું બ્રાહ્મણોને કહી દેતો બચકારું નહીં રાખવાનું, એનો જે પાડો કરતા ને હા ઠેકડા ભરાવી નહીં, પ્રતિકે નહીં. માતાજી ના જ પાડી છે, પ્રતિકે નથી હોમાતો પ્રતિક શું કરવા. મહિષાસુરના રાજ્ય સુધી વસ્તુ હાલી. મહિષાસુરને માર્યા પછી દેવી ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે મહિષાસુરને માર્યો અને શત્રુઘ્નને જે રાજ્ય આપ્યું, રામના ભાઈને શત્રુઘ્ન રાજાને રાજ્યમાં ભગવતીએ આપ્યું, એ પછી આ યજ્ઞો માતાજીએ બંધ કરાવ્યા. રખડતો આવે એમ નહીં, પોચિંતાનો ડેલી આવી જાય એમ નહીં. તારા આંગણિયા પૂછીને કોઈ આવે. હવે તમારું ઘર પૂછતા કઈ આવે કવિરાજ? કોઈ પણ આપણું ઘર પૂછતા ક્યારે આવે? 5 પતિ ગામમાં નામ ગાજતું હોય તો ને, બાકી ગામમાં કારું કૂતરું ઓળખતું ન હોય કોણ પૂછતું આવે? કવિ કાગની રચના છે આ. પૂછીને કોઈ આવે. ક્યારે આવે પૂછીને? જ્યારે નામ ગાયજ્યું હોય. નામ ક્યારે ગાયજ્યું હોય? જ્યારે સમાજ માટે ગહાણો હોય, બેનો દીકરીઓ માટે ગહાણો હોય, પરિવાર માટે ગહાણો હોય, નાત માટે ગહાણો હોય. તો એ નામ થયું હોય. નામ અમથા તો થતા નથી. નામ રહનતા ઠકરા નાણાને નહીં રહનતા તો કીર્તિ હુંદા કોટડા બધે પાડ્યા નહીં. પણ એ નામ એમને ન થયું હોય. નામ થયું હોય તો જ પૂછતો આવ્યો હોય. તો પેલા એક તો આવું નામ કમાવું એ બહુ અઘરું છે કે કોક આપણું ઘર પૂછતા આવે એવું નામ કમાવું એ બહુ અઘરું છે. અને એથી અઘરું હોય તો એ નામ કમાણા પછી એને જિંદગી આખી હાચવી રાખવું એ બહુ અઘરું છે. એ તો મારા બાપ હાવ કાચા તાતને લટકે હો. આ એક અવરો પગ પીડ્યો નથી, હાથ પેઢીની ગઈ નથી. પેલી વાત તો એ કે પૂછીને કોઈ આવે. તારા આંગણિયા પૂછી તો હજી શબ્દ હું ભારત જાઉં. તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. તારે કાને રે સંકટ કોઈ સંભળાવે. પછી હું કીધું બને તો થોડાક આપજે. શબ્દ લખો તો. બને તો થોડાક આપજે. તારાથી થઈ શકે એમ હોય તો ઘર બાળીને તીરથ કરવાની વાત નથી.
ઘણા ઘરના છોકરા ઘંટી સાટતા હોય ને ધાપે ઝાલકું નાખવા જાય. હવે આને બેસડીયું સીવડાવી દે, ન્યા મોટકડો ન થતો હાલશે. આ શબ્દોમાં મજા બને તો તારાથી થઈ શકે એમ હોય તો કરજે. ખોટો તણાતો નહીં, ખોટો ભેરાઈ જતો નહીં. બને તો થોડા કાપજે. પછી કેમ તમે આવ્યા છો એમ નો કહેજે, પેલા તેને એને બેહવા દેજે. પછી શબ્દ સાંભળો, હાયરે બેહી ખાઈ દે. ભાઈ હાયરે બેહી ન ખાય ને ઘરમાંથી આમ રહોડામાંથી ગરમા ગરમ પૂરી આવે, ગરમા ગરમ થેપલા આવે, ગરમા ગરમ રોટલા આવે ને દેતો જાય તો વાંધો શું છે? હાયરે બેહી ન કરો ભાઈ, કે નહીં હાયરે ખાઈ દે. કે કેમ કે આવતલ મહેમાન આવ્યો છે, કે ખાટા મોરું તીખું થયું તો ગરધણી ભેરો ખાવા મીરો હોય તો કંઈ હુકમ કરીએ કે રોહડામાં આવતા માણા મહેમાનથી તો બરાબર હુકમ ન થાય. એક વાત એટલે કીધું હારે બે ખાય. કોઈ ખાટું થયું, તીખું થયું, મોરું થયું તો હવે છેલ્લી વાત, એને જાપારે સુધી મૂકવાન જાય છે. ડેલીએ છોડાવી દે જેવી ધરતી હું ઉગે. શબ્દ એક જ હોય, જેવી ધરતી એવો એમાં કોટા કાઢે. ધરાવીને ધાનની પછી અને કુડવીને માડું ન હોય. હા, એ આ બધું આનુવંશિક હોય. મામા બધું અમને ઘરે બેઠા હતા ત્યારે ચર્ચા થઈ હતી કે દાતારી, સુરવીરતા, સમજદારી, શબ્દોને ઝીલવાની તાકાત, સંતવાણીને સમજવાની તાકાત, વ્યવહારની તાકાત, આ બધું છે ને એ આનુવંશિક છે. ઉપરથી નાખી હગાતું નથી અને નાખો તો ટકે નહીં. આ આનુવંશિક છે. મેં એક દાખલો દીધો કે આપણે ઘણી વખત એમ કંઈક સિંહ છે ને એ મારણ કરે, ખૂબ મારણ ખાય એટલે સિંહ છે તાકાતવાન થાય. આવી એક લોકોક્તિ છે. સિંહ મારણ કરે ને એટલે સિંહ તાકાતવાન થાય. ત્યારે મેં કીધું હિપોપોટેમસ છે ને એ શાકાહારી પ્રાણી છે, એ મારણ નથી કરતો, એ શાકાહારી છે. છતાં સિંહ કરતું જાદુ બળ છે એનામાં. પછી બીજો મેં દાખલો દીધો. આપણને ગણાય કે તમારે તાકાતવાન થવું હોય તો કસરત કરો ને, યોગા કરો ને, આ કરો ને, કાજુ ખાવ ને, ઘી ખાવ ને, હાકર ખાવ. હવે હાંડલા નીકળ્યા રાળા ખાય, ઉકળ્યાના લુખા રાળા ખાય તો એ 12 બળદનું બળ હોય. ક્યાંથી આવ્યું? એ આનુવંશિક છે. એ રાડું ખાય તો બળ થઈ જાય, એ ખડ ખાય તોય બળ થઈ જાય. એમ જેના લોહીની માલિક પીડ્યું હોય ને આનુવંશિક, એમાંથી એ જ નીપજે. ન હોય કોઈ દી ન જાય. હા, આપણે એમ કે સુરતના હીરા ઘસુ છે એ સુંદર મજાનો હીરો ગહે, પણ એ તો એમાંથી છે એટલે બનાવે. મૂળ તો હીરો છે, ગહી 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 કે હીરો વળ. બાકી લઈ જાય અહીંથી પાણો, જિંદગી આખી ગહે તો હીરો થાય તો નો હોય નીકળે જ ક્યાંથી? તો જેનામાં નથી એનામાં નીકળે નહીં, અને જેનામાં છે એનામાંથી કોઈ દી જાય નહીં. હા, આવે સમય પ્રમાણે ઝાકર આવે 5-15 દી. હા, એ તો કાળની ગતિ છે. ઝાકરનો સમય આવે જરીક ઝાકર આવી જાય. આવે એવું કાળ અટાણે રમત રમે છે હવની એરે તો આવે, થોડી ઝાંખપે આવે પણ નષ્ટ ન થાય. દાતારી, સુરવીરતા, ભક્તિ, માનવતા, હા, એવો એક આત્મા આપણી વચ્ચેથી જે યોગીઓ છે. આપણે એમ કંઈ મેરાની પાછળ રોવાય નહીં. રોવાનો કંઈ હરખ હોતો નથી, પણ જાનારાની કરણી રોવરાવે, એની માનવતા રોવરાવે, એનો ભાવ રોવરાવે. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે. ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા. કેમ કે ફલાણા ગામની માલિક ફલાણા વ્યક્તિએ દેહ છોડ્યો છે. કે તમે કોઈ દી મળ્યા હતા? કે ના, અમે મળ્યા નહોતા, પણ એ આપાની કીર્તિ મારા કાન સુધી આવી હતી. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન દે. આવું જ જીવી ગયા. એટલે કવિ કાગે એક જો ભજન સાંભળવું, એના અર્થને સાંભળવા, એમાં એક એક શબ્દને સાંભળવો એ બહુ ગહન છે. ઘણી વખત આખા ભજનમાં એક કડી મહત્વની હોય, ઘણી વખત એક કડીમાં એક લીટી મહત્વની હોય, તો ઘણી વખત એક લીટીમાં એક શબ્દ મહત્વનો હોય.